હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો હું ગોટી સર તમને ડી અને એફ વિભાગના તત્વો વિશે સમજાવીશ. તો ગઈ વખતે આપણે શ્રેણી છે 3 એને ટૂંકમાં યાદ રાખવા માટેની મેં તમને એક શોર્ટકટ આપેલી, જે લગભગ બધાને યાદ હશે જ અને પાકી પણ થઈ ગઈ છે. તો હવે ડી વિભાગના તત્વોની અમુક ધાત્વીય લાક્ષણિકતા ગુણધર્મો સાથે આપણે આગળ વધતા જઈએ. તો ધાત્વીય લાક્ષણિકતામાં પહેલો મુદ્દો છે કે ડી વિભાગના તત્વોની છેલ્લી એક કક્ષામાં ઇલેક્ટ્રોન વિસ્તરણ પામતા હોવાથી ઘણા ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે. એટલે મોટાભાગે ડી વિભાગની અંદર 10 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. તો એનો મતલબ એમ થઈ ગયો કે દરેક ઇલેક્ટ્રોન એક એક કરતાં તમે ગોઠવતા જાઓ તો એ ડી વિભાગમાં ગોઠવાય. તો ડી વિભાગના તત્વો ગણાઈ ગયા છે, તો એના મતલબ બધાના ગુણધર્મો લગભગ સરખા હશે. એવી જ રીતે બીજો મુદ્દો છે કે બધા જ ડી વિભાગના તત્વો સામાન્ય ગુણધર્મ જેવી કે ઊંચી તણાવ ક્ષમતા, નરમ, ટીપાવપણું, ઊંચી ઉષ્મા અને વિદ્યુત વાહક અને ચમકદાર વગેરે ગુણધર્મો છે. તો આપણે જાણીએ છીએ મોટાભાગે ધાતુના ગુણધર્મો સાથે મેચ થાય છે. તો ડી વિભાગના તત્વો છે એમાંથી ઘણી બધી ધાતુઓ છે જે રોજિંદા જીવનમાં આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ, જેના આ ગુણધર્મો હોય છે. સામાન્ય રીતે તમે સોલિડ અવસ્થામાં શીખતા હો છો કે વિવિધ પ્રકારે ગોઠવણી હોય છે. તો ત્રીજો મુદ્દો છે મોટાભાગના સંક્રાંતિ તત્વો સીસીપી એટલે કે ક્યુબિકલ ક્લોઝ પેક અથવા એચસીપી હેક્ઝાગોનલ ક્લોઝ પેક બંધારણ દર્શાવે છે. જે વધુ માહિતી તમે ચેપ્ટર નંબર 1 સોલિડ અવસ્થાની અંદર શીખતા હશો અથવા તો આવશે કે ઘન અવસ્થાના પદાર્થની ત્રિપરિમાણીય ગોઠવણી હોય છે. એમાં સીસીપી અને એચસીપી ગોઠવણી મોટાભાગે ડી વિભાગના તત્વોની જોવા મળે છે. એવી જ રીતે અહીંયા છે ચોથો મુદ્દો કે સંક્રાંતિ તત્વો ખૂબ જ સખત અને નીચી બાષ્પશીલતા ધરાવે છે ને તેઓ ખૂબ વધારે પરમાણ્વીય એન્થાલ્પી પણ ધરાવે છે. સંક્રાંતિ તત્વો સખત હોય છે, સીધી વાત છે. ધાત્વીય ગુણધર્મ મેક્સિમમ હોય તો સખત હોય અને બાષ્પશીલતા તો નહિવત જ જોવા મળે છે, પણ અહીંયા છતાં લખ્યું છે કે નીચી બાષ્પશીલતા ધરાવે છે. ચોથો મુદ્દો છે ક્રોમિયમ, મોલિબ્ડેનમ અને ટંગસ્ટન મહત્તમ સંખ્યામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે. આથી તેઓ ખૂબ સખત ધાતુઓ છે અને મહત્તમ પરમાણ્વીય એન્થાલ્પી છે. જેમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે એમ પરમાણુ વચ્ચેનું આકર્ષણ બળ વધતું હોય. પરમાણ્વીય એન્થાલ્પી એટલે શું? તો કે જે ધાતુના ઘટક કણો પરમાણુઓ એકબીજા સાથે ધાત્વીય બંધથી જોડાયેલા છે એ ધાત્વીય બંધ નાબૂદ કરવા માટે, એક એક પરમાણુમાં રૂપાંતરિત કરવા માટે જે ઉર્જાની જરૂર પડે છે એ એન્થાલ્પીને પરમાણ્વીય એન્થાલ્પી કહે છે, જે ક્રોમિયમ, મોલિબ્ડેનમ અને ટંગસ્ટનમાં વધુ હોય છે. છઠ્ઠો મુદ્દો, જે ધાતુઓ ખૂબ જ વધારે પરમાણ્વીય એન્થાલ્પી ધરાવે તેઓ તેમની પ્રક્રિયાઓમાં ઉમદા વર્તણૂક ધરાવે. હવે સીધી વાત છે, કોઈ પણ પ્રક્રિયકોની પ્રક્રિયા જો ઝડપથી થાય તો એની પ્રતિક્રિયા ઝડપી કહેવાય, પરંતુ જો એ પ્રક્રિયામાં વાર લગાડે અથવા તો ખૂબ સમય લે તો એ ઉમદી વર્તણૂક કહી શકાય કે નોબલ વર્તણૂક, કે જેને પ્રક્રિયા ઓછા સમયમાં થાય, વધુ સમયમાં થાય એનો તફાવત લેવામાં આવે. તો જે વધુ સમય લે છે એ ઉમદા વર્તણૂક ધરાવે છે, કારણ કે પરમાણ્વીય એન્થાલ્પી ખૂબ વધુ જરૂર હોય છે. સાતમો મુદ્દો છે કે 4D ને 5D શ્રેણી ધાતુઓની પરમાણ્વીય એન્થાલ્પી 3D શ્રેણી કરતાં વધારે છે અને ભારે સંક્રાંતિ ધાતુઓના સંયોજનમાં વારંવાર બનતો ધાતુ બંધ બનાવવામાં આ એક અગત્યનું પરિબળ છે. એટલે એને આપણે ગ્રાફ ઉપર જોઈએ તો વધારે ખ્યાલ પડશે. તમે અહીંયા ગ્રાફમાં જોઈ શકો છો કે પરમાણ્વીય એન્થાલ્પી એ 3D કરતાં 4Dની વધુ હોય છે અને 4D કરતાં 5Dની વધુ હોય છે. 3D કરતાં 4D અને 4D કરતાં 5Dની વધારે હોય છે. હવે એમાં ખાસ વચ્ચેના ભાગમાં જ્યાં ખૂણો નીચે ગ્રાફ દર્શાવીને વળી પાછો એક વખત ઉપર ચડે એવું થાય છે, તો એ 3 પોઈન્ટમાં કોણ હશે? તો કે ક્રોમિયમ, મોલિબ્ડેનમ અને ટંગસ્ટન, કે જેમાં સૌથી ઉપરનો ટોચનો ભાગ જોવા મળે 3 ગ્રાફમાં, ત્યાં કોણ હશે? ક્રોમિયમ, મોલિબ્ડેનમ અને ટંગસ્ટન. કારણ કે આગળ આપણે જોયું તો આમાંથી પ્રશ્ન થાય 3Dમાં સૌથી વધુ પરમાણ્વીય એન્થાલ્પી કોની વધુ? તો ક્રોમિયમ. 4D શ્રેણીમાં સૌથી વધુ પરમાણ્વીય એન્થાલ્પી કોની? તો મોલિબ્ડેનમ. અને 5D શ્રેણીમાં સૌથી વધુ પરમાણ્વીય એન્થાલ્પી કોની? તો કે ટંગસ્ટન.
ખ્યાલ આવી ગયો આખી વાતમાં? તો ક્રોમિયમ, મોલિબ્ડેનમ અને ટંગસ્ટન એ ત્રણે એક એક સમૂહમાંથી લીધેલી વાત છે, તો એને યાદ રાખો. ઓકે, તો પરમાણ્વીકરણ એન્થાલ્પી વધુ હોય છે. આગળ બીજો પોઈન્ટ, મેલ્ટિંગ એન્ડ બોઇલિંગ પોઈન્ટ. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કોના? તો કે ડી વિભાગના એસ વિભાગ કરતાં ઊંચા હોય છે. ખાસ કારણ શું? તો કે ડી કક્ષકોના અયુગ્મિત ઇલેક્ટ્રોનના કારણે મજબૂત ધાત્વીય બંધ બને છે. શું કીધું? કે ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ હોવાના કારણે ધાત્વીય બંધની પ્રબળતા વધે છે. એટલા માટે એસ વિભાગના તત્વો કરતાં ડી વિભાગના તત્વોની ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચું હોય છે. બીજો મુદ્દો, ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરીની ડી કક્ષકોની અયુગ્મિત ઇલેક્ટ્રોન ન હોવાથી તેમજ સહસંયોજક બંધની ગેરહાજરીના કારણે તેમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ શ્રેણીમાં ખૂબ નીચા હોય છે, અને જે બાષ્પશીલ ધાતુઓ પણ કહી શકાય છે. કારણ કે ઝિંક, કેડમિયમ અને એચજી આપણે જનરલી રીતે પહેલા લેક્ચરમાં જોયું હતું કે એ સંક્રાંતિ તત્વો ગણાતા નથી. તો એનું કારણ આપતા કીધું હતું કે એની ડી ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાયેલી છે. જો ડી ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાયેલી હોય તો એનો મતલબ એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન જ નથી, અને જો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ન હોય અથવા ઓછી હોય તો એના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ નીચા હોય. ઓકે, ફરી એક વખત, જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે એમ એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વધે છે, કારણ કે ધાત્વિક બંધ વધારે બને છે એટલા માટે. ઓકે, નેક્સ્ટ ત્રીજો મુદ્દો, 3D શ્રેણીમાં સ્કેનેડિયમથી ક્રોમિયમ તરફ જતા ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વધે અને ત્યારબાદ મેંગેનીઝથી ઝિંક તરફ ઘટે. પાછું એનું એ જ કારણ આપશું કે જો સ્કેનેડિયમમાં D1 ઇલેક્ટ્રોન હોય, ઓકે, ટિટેનિયમમાં D2 હોય, વેનેડિયમમાં D3 હોય, તો એવી રીતે તમે આગળ વધતા જાઓ તો D5 ઇલેક્ટ્રોન સુધી જાઓ તો એક 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 અયુગ્મિત ઇલેક્ટ્રોન વધ્યા. હવે અયુગ્મિત ઇલેક્ટ્રોન વધે તો ગલન બિંદુ, ઉત્કલન બિંદુ તો ઊંચા. પછી તમે મેંગેનીઝથી જેમ આગળ જાઓ એમ તમને ખબર પડશે કે જો છઠ્ઠો ઇલેક્ટ્રોન આવશે એટલે યુગ્મીકરણ ચાલુ થઈ જશે, કારણ કે ડીમાં 5 સેલ હોય છે. 5 સેલમાં એક 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 ઇલેક્ટ્રોન ગોઠવો, છઠ્ઠો ઇલેક્ટ્રોન આવે એટલે યુગ્મીકરણ શરૂ થઈ. ધારી લો કે હું Fe ની વાત કરું તો Fe 26 નંબરનું તત્વ છે, તો એની D6 ઇલેક્ટ્રોન રચના થાય. હાલો 5 ખાનામાં 6 ઇલેક્ટ્રોન ગોઠવો, તો કે બધામાં એક એક, અને પછી છઠ્ઠો ઇલેક્ટ્રોન કોઈ એકમાં તો શરૂઆતમાં ગોઠવવો પડશે ને, એટલે યુગ્મીકરણ થઈ ગયું. તો 4 જ અયુગ્મિત ઇલેક્ટ્રોન થયા. એમ ઝિંક તરફ જાવ ને એમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટતી જાય, એટલા માટેના ઉત્કલન બિંદુ, ગલન બિંદુ પણ ઘટે છે. ચોથો મુદ્દો, ડી કક્ષકના અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તેમ સહસંયોજક બંધ અને ઉર્જા વધે. ખાસ એમાં સી જે છે કે નહીં એ ઇલેક્ટ્રોન છે, ત્યાં બાય પ્રિન્ટ છે મિસ્ટેક. તો ડી કક્ષકના અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તેમ સહસંયોજક બંધ અને ઉર્જા વધે છે. ક્રોમિયમ, મોલિબ્ડેનમ, ટંગસ્ટનની ડી કક્ષકોમાં માત્ર અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી તેમાં સહસંયોજક બંધ બનવામાં વધુ ભાગીદારી કરે. એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન શું કરે? સહસંયોજક વલણનું લાક્ષણિકતા વધારે. હવે ક્રોમિયમમાં 5 ઇલેક્ટ્રોન હોય, મોલિબ્ડેનમમાં 5 ઇલેક્ટ્રોન હોય, ટંગસ્ટનમાં 5 ઇલેક્ટ્રોન હોય, તો ભાગીદારી કરવાનો ગુણધર્મ વધારે, તો સહસંયોજક સ્વભાવ વધે. છઠ્ઠો મુદ્દો, પાંચમો મુદ્દો, મેંગેનીઝ અને ટેકનેશિયમ નીચું ગલન બિંદુ ધરાવે, કારણ કે તેમની ડી કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી હોય અને તેની આઈપી વધુ હોવાની સાથે નિર્બળ ધાત્વીય બંધ રચે. આયોનાઇઝેશન પોટેન્શિયલ એટલે આઈપી, અને એ નિર્બળ ધાત્વીય બંધ ધરાવે છે, એટલા માટે એના ગલન બિંદુ નીચા હોય. એચજીનું ગલન બિંદુ સૌથી નીચું -38°C, એટલે જનરલી રીતે નોર્મલ રૂમ ટેમ્પરેચરે એચજી પ્રવાહી અવસ્થામાં હોય. ધાતુ ગુણધર્મ છે, ધાતુ તો ઘન અવસ્થામાં હોય, પણ એચજી મર્ક્યુરી એક અપવાદ છે, એટલે -38°C તાપમાને પ્રવાહી ગલન બિંદુ નીચું થયું. અને મહત્તમ ગલન બિંદુ ટંગસ્ટન ધાતુનું છે,
જે એપ્રોક્સિમેટલી 3400 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. યાદ રાખજો, Hgનું સૌથી નીચું અને ટંગસ્ટનનું સૌથી ઊંચું ગલનબિંદુ જોવા મળે છે. ચાલો આપણે એને ગ્રાફ વડે સમજીએ કે મેલ્ટિંગ પોઈન્ટ એટલે કે 3D શ્રેણીમાં સૌથી વધુ અને ઓછું કોનું છે. તો જો સ્કેનેડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ અને ક્રોમિયમ તરફ જાઓ એમ વધે છે. એટલે ક્રોમિયમનું સૌથી વધુ 1900 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, પછી મેંગેનીઝનું પાછું ઘટે, એફીનું વધે, અને હવે એફીથી કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝીંક તરફ જાઓ એમ ખૂબ ઘટતું જાય. અને ઝીંકનું તો સૌથી નીચું 420. ખાસ યાદ રાખજો, 420. જોકે જનરલી રીતે આપણને કોઈનું ગલનબિંદુ, ઉત્કલન બિંદુનો આંકડો પૂછતા નથી, પણ એટલીસ્ટ મને એ ખ્યાલ હોવો જોઈએ કે ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવી બતાવો. તો સ્કેનેડિયમથી, ટિટેનિયમથી, વેનેડિયમથી ક્રોમિયમ તરફ જઈએ એમ વધે, મેંગેનીઝનું ખૂબ ઘટે, અને વળી પાછું એફીથી, કોબાલ્ટથી, નિકલથી, કોપરથી, ઝીંક તરફ જઈએ એમ ઘટતું જાય. આવી રીતે તમારે યાદ રાખવું પડશે. હું પાછું એક વખત બોલું છું. સ્કેનેડિયમથી, ટિટેનિયમથી, વેનેડિયમથી ક્રોમિયમ તરફ જઈએ એમ વધે, મેંગેનીઝનું ઘટે, અને વળી પાછું એફીથી, કોબાલ્ટથી, નિકલથી, કોપરથી, ઝીંક તરફ જઈએ એમ ઘટે. ઓકે, તો આ ડી અને એફ વિભાગના તત્વોની ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ એક ભૌતિક ગુણધર્મવાળી લાક્ષણિકતા હતી. ખાસ યાદ રાખજો, આ સેટ ક્રમ પૂછી શકે છે. કોના ઉત્કલન બિંદુ નીચા, કોના ઉત્કલન બિંદુ વધુ, શા માટે, વિધાન વાક્યોમાં પણ પ્રશ્ન આવી શકે છે. ઓકે, રેડી? નેક્સ્ટ, ઘનતા. સમૂહ 1 અને 2ના તત્વોની સાપેક્ષ સંક્રાંતિ તત્વોના કદ નાના હોય છે, કારણ કે તેમના અસરકારક કેન્દ્રીય વીજભાર વધુ હોય અને વધુમાં ઇલેક્ટ્રોન આંતરિક કક્ષામાં ભરાય. આ કારણે સંક્રાંતિ ધાતુઓની ઘનતા વધુ હોય છે. હવે સંક્રાંતિ તત્વ કે ધાતુ ગુણધર્મ, કદ નાનું હોય, દળ વધારે ધરાવતા હોય છે. એટલા માટે હંમેશા ધાત્વીય લક્ષણ ધરાવતા તત્વોની ઘનતા ઊંચી જ હોય છે. તો આ તો સંક્રાંતિ ધાતુ તત્વો કહેવામાં આવે છે, તો એની ઘનતા વધારે જ હોય. પણ આપણને પ્રશ્ન શું પૂછાય છે એના ઉપર ફોકસ કરીએ તો ઘનતાના આધારે પૂછાતો પ્રશ્ન એ મુદ્દા નંબર 2 દ્વારા સ્પષ્ટ આપી શકાય છે. આવર્તમાં ડાબેથી જમણી પરમાણુ જઈએ છીએ એમ પરમાણુ કદ ઘટે અને પરમાણુ દળ વધે. આથી આવર્તમાં ઘનતા વધે. તો સ્કેનેડિયમથી, ટિટેનિયમથી, વેનેડિયમથી, ક્રોમિયમથી, મેંગેનીઝથી, એફીથી, કોબાલ્ટ અને નિકલ તરફ જઈએ ત્યાં સુધી ઘનતા વધે છે, પણ કોપરથી ઝીંક તરફ જતા કદમાં વધારા થવાના કારણે ઘનતામાં ઘટાડો માલુમ પડે છે. ઝીંક એ અપવાદ છે, જેનું પરમાણુ કદ વધુ હોવાથી તેની ઘનતા ઓછી હોય છે. કોના કરતાં? કોપર કરતાં. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. શ્રેણી પાકી કરી લો કે કોપર અને ઝીંકમાં અપવાદ છે, બાકી શ્રેણી કન્ટિન્યુ છે. જ્યારે તમને એવું પૂછવામાં આવે કે 3D, 4D ને 5Dની ઘનતા જણાવો, તો 3D કરતાં 4Dના તત્વોની ઘનતા વધુ હોય અને 4D કરતાં વધુથી વધુ વેરી વેરી ગ્રેટર ધેન 4D, 5D સિરીઝ વધુ ઘનતા ધરાવે છે. 3D કરતાં 4D, 4D કરતાં ખૂબ વધારે 5D સિરીઝના તત્વોની ઘનતા વધારે હોય. ઓવરઓલ સંક્રાંતિ તત્વોમાં જો કોઈની પણ મહત્તમ ઘનતા હોય તો એ ઇરિડિયમની છે, ઓસ્મિયસ કરતાં વધુ. તો ઘનતાનો પ્રશ્ન અહીંયા 3 પ્રશ્નો પૂછાઈ શકે. એમાં બીજો મુદ્દો, ત્રીજો મુદ્દો અને ચોથો મુદ્દો MCQ બની શકે અને એના જવાબ
તમને આ 3 મુદ્દાઓમાં સમાયેલા છે. કોઈ પણ સેટ આ 3 મુદ્દામાં આવી ગયો. અને ડી આયનીકરણ ઉર્જા અથવા આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એટલે શું? તો કે કોઈ પણ તટસ્થ પરમાણુમાંથી વાયુ અવસ્થામાં એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી ઉર્જાને આયનીકરણ ઉર્જા કહે છે. ઝીંક, કેડમિયમ અને મર્ક્યુરીની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ખૂબ જ વધારે છે, કારણ કે તેમની ડી કક્ષકોમાં D10 NH2 સંપૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોન રચના છે. એટલા માટે સંપૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોન રચના ધરાવતા ઘટક કણો આયનીકરણ એન્થાલ્પી ઊંચી ધરાવતા હોય છે. બીજો મુદ્દો, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી સ્કેનેડિયમ, ટ્રિટિયમ, વેનેડિયમ, મેંગેન અને ક્રોમિયમ તરફ જતા વધે છે. ખાસ ફરી એક વખત આયનીકરણ એન્થાલ્પી જવાબ દેવા માટે 2 મુદ્દા કાફી છે. ઝીંક, કેડમિયમ અને મર્ક્યુરીની ખૂબ વધુ છે, કારણ કે સંપૂર્ણ ભરાયેલી કક્ષક છે. જ્યારે સ્કેનેડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, મેંગેનીઝ અને ક્રોમિયમ તરફ જતા વધે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ થયા લાક્ષણિક ગુણધર્મોની આપણે વાત કરી. ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, ઘનતા અને આયનીકરણ ઉર્જા અને આયનીકરણ એન્થાલ્પી. ઓકે, તો એટલા મુદ્દાઓ સાથે તમારે ખાસ યાદ રાખવું, સમજવું અને વારંવાર વાંચવું, જેથી કરીને યાદ રહે. ડી અને એફ વિભાગના તત્વો લગભગ છે એ આમાંથી પ્રશ્નો આવતા હોય છે, પરંતુ ઘણી વખત રિવિઝન ન થવાના કારણે સાદા અને સરળ પ્રશ્નો હોય તો ભૂલી જવાય છે. તો વારંવાર વાંચો, યાદ રાખો અને સમજો. ઓકે, કોઈ પણ પ્રશ્ન હોય તો તમે પર્સનલમાં મેસેજથી પૂછી શકો છો, અને આ PDF મોકલી છે એને પ્રિન્ટ કાઢી અને વાંચવાનું શરૂ કરજો, જેથી કરીને ડી વિભાગનું ચેપ્ટર તમે સરળતાથી શીખી શકો. તો આપણે આજે વચ્ચેના દિવસો છે કે જેમાં રૂબરૂ મળવાનું ન થઈ શકે, એની અંદર આપણે આવા સરળ ચેપ્ટરનો અભ્યાસ કરી અને આપણો સમય બચાવીએ, અને જ્યારે મળશું ત્યારે એક સારા અને અગત્યના ચેપ્ટરો વિશે વધારે સમજણ બોર્ડ દ્વારા માહિતી મેળવશું. ઓકે, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.